સૌરાષ્ટ્રના ગાજર આવે ને, દેશી ગાજર કાળી છાલવાળા, આવી છાલ હોય કાળી ચાવા કલરની, એ છાલવાળા ગાજર લીધા અને બંનેના ટુકડા કરી લીધા, છાલ ઉતારીને કેરીના અને ગાજરના. હવે તેનું આપણે અથાણું બનાવવાનું છે. આમાં ઓલરેડી હળદર અને મીઠું, આમાં જેમ ચડિયાતું નિમક હોય ને એમ ખારાશ પકડે, જેમ ઊંડી ખારાશ જાય ને કેરીમાં, આખી ખારી થઈ જાય ને એમ બગડે નહીં, આખું વરસ ચાલે. તમારે 1 વર્ષ નહીં પણ તમારે 2 વર્ષ પણ ચાલે. આવી રીતના હલાવીને સવાર સુધી, અને જ્યારે તમને ટાઈમ મળે ને ત્યારે આવી રીતે હલાવ્યા કરવાનું, ઉપર નીચે કર્યા કરવાનું. મારે ગયા વર્ષનું અથાણું હતું, હજી એવું લચકા જેવું રસદાર છે. જો આ તું સાકર અને કેરીનું સાકર નાખીને બનાવેલું છે, એકદમ મસ્ત ચાસણી આવેલી છે. જો કેવી લાર પડે છે. આ ગયા વર્ષનું છે, આ વર્ષે આપણે બનાવીશું. આ વર્ષે ગોળ કેરીની બનાવવાની ઈચ્છા છે. આપણે જે કાલે કેરી અને ગાજર કાપીને હળદર મીઠામાં બોળ્યા હતા ને, એને આજે હું ચૂલા ઉપર થોડીક વાર બાફીશ. ખાલી ગરમ પાણીમાં ઉકળે ને એટલી ઘણી, ઝાઝા નહીં, થોડાક જ. હવે કેરીનો કલર ચેન્જ થવા માંડ્યો છે. જો એકદમ કલર કાચ જેવો થઈ જશે, સરસ. હવે તેને થોડીક વાર ઢાંકીને મૂકી દઈશ. ગેસ કરી દઈ છીએ બંધ. હવે એકદમ ગાજર પોચા થઈ ગયા છે ને, થોડીક ગરમી કાઢવા માટે હું ઠંડુ પાણી રેડી દઉં છું, એટલે એની બધી ગરમી નીકળી જાય. આજે હું એકલી જાતે વિડીયો બનાવું છું ને, એટલે બહુ જરાક મજા નથી આવતી. એક હાથે આપણે થોડાક વરિયાળીના દાણા નાખીને જોઈ લઈએ. તેલ ઠંડુ થઈ ગયું છે, તો હવે તેમાં આપણે હિંગ નાખીએ. 1 ચમચી નાની આટલી હળદર નાખવાની છે. એ જ હલાવી મિક્સ કરી દઈને એટલે હિંગની સુગંધ મસ્ત બેસી જાય. હવે તેમાં આપણે પહેલાં નાખીએ આ બધા મસાલા છે. ગોળ કેરીનું છે ને એટલે મેથીનો મસાલો હું નથી નાખતી. આ પહેલાં વરિયાળી નાખી દઈ, પછી તેને થોડુંક હલાવી નાખીએ. પછી તેમાં ધાણાના કુરિયા 50-50 ગ્રામ લીધેલા છે, 3 ધાણાના. હવે તેને થોડીક વાર મિક્સ કરીએ. હવે આપણે તેમાં થોડાક મરી નાખીશું અને તેમાં લાલ મરચું નાખીશું. થોડુંક ઠંડુ થઈ જાય ને પછી આપણે નાખીએ ને લાલ મરચું, એટલે કલર બરે નહીં મરચાંનો. હવે એને મિક્સ કરી દઈ. આમાં તેલ મેં ઓછું નાખ્યું છે. હમણાં આપણે ગોળ નાખીશું ને, ગોળ પીગળશે ને એટલે તેલ ઉપર આવી જશે. જેમ જેમ ગોળનો રસો થશે ને તેમ તેમ. મેં 1 કિલો લીધો છે સફેદ ગોળ આવે ને, સફેદ પીલી ગોળ, એ નાખું છું. હવે આ ધીમે ધીમે કેરી સાથે ઓગળી જશે. હવે આપણે જે કેરીને બાફીને ગાજરને બેને શીકવાતા ને, કેરી ઓળા સાથે મિક્સ કરી દઈએ.
હવે જો એક રાત 12 કલાક સુધી જો રાખી દીધું છે રાતના. કાલે બનાવ્યું હતું ને, આજે કેવું મસ્ત જો કેટલું તેલ ઉપર આવી ગયું છે. મસ્ત રસ્સા દાળ અથાણું મસ્ત થઈ ગયું છે. આમાં તેલ જ ઓછું જોઈએ. ગમે એ આપણે મીઠા અથાણા બનાવીએ ને એમાં તેલ બહુ ઝાઝું ના છે. મસ્ત થઈ ગયું. હવે ભરી દેવાનું. જેને આવા અથાણાની બીજા કોઈ સાકરના અથાણાની, ખાંડવાળા અથાણા, ગળ્યા અથાણાની રેસીપી, ખાટા અથાણાની રેસીપી જોતી હોય એ મને કહેજો. સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો.